એક કાયદો અને ચર્ચા આખા દેશમાં. હા, આપણે વાત કરી રહ્યા છીએ યુનિફોર્મ સિવિલ કોડની, એટલે કે યુસીસીની. ખાસ કરીને ગુજરાતમાં જે હલચલ થઈ રહી છે એના કારણે આ મુદ્દો ફરીથી ગરમાયો છે. તો ચાલો આને જરા બારીકાઈથી સમજીએ. હવે સવાલ એ થાય કે ભાઈ, કાયદો તો એક રાજ્યમાં આવી રહ્યો છે, તો પછી આખા દેશમાં આટલી બધી ચર્ચા શા માટે? આ જ તો સૌથી રસપ્રદ વાત છે, અને આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલના મૂળ સુધી પહોંચીશું. પણ ગુજરાતની વાત કરીએ એ પહેલાં આપણે થોડું પાછળ જઈને ભારતની કાનૂની વ્યવસ્થાને સમજવી પડશે. મતલબ, આપણા દેશમાં કાયદાઓ કામ કેવી રીતે કરે છે, કયા કાયદા બધા માટે સરખા છે અને કયા અલગ અલગ છે. જો ભારતના કાયદાને આપણે બે મોટા ભાગમાં વહેંચી શકીએ. એક છે ક્રિમિનલ લો, એટલે કે ફોજદારી કાયદો. ચોરી, લૂંટ, હત્યા આ બધા ગુનાઓ માટે કોઈ પણ ધર્મના હો, કાયદો બધા માટે એક જ છે. પણ બીજી બાજુ છે સિવિલ લો, એટલે કે દીવાની કાયદો. આમાં આવે છે અંગત મામલા, જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસો. અને અહીં જ કહાનીમાં ટ્વિસ્ટ છે. અહીં દરેક ધર્મ માટે પોતાના અલગ અલગ પર્સનલ લો છે. અને આ જે યુસીસી છે ને, એ આ જ પર્સનલ લોને બદલવાની વાત કરે છે. તો પછી આ યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા છે શું? સાવ સાદી ભાષામાં સમજીએ તો એ એક એવો કાયદો છે જે દેશના દરેક નાગરિક માટે, પછી ભલે એ કોઈ પણ ધર્મનો હોય, લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવા અંગત મામલામાં એક સરખા નિયમ લાગુ કરશે. જેમ પેલું પ્રિઝમ હોય ને, જે અલગ અલગ રંગોના કિરણોને ભેગા કરીને એક સફેદ પ્રકાશ બનાવે, બસ કંઈક એવું જ. ચાલો હવે સીધા આવીએ ગુજરાત પર. આ જે નવું બિલ પ્રસ્તાવિત થયું છે એમાં એવું તો શું છે જે આટલી ચર્ચા જગાવી રહ્યું છે? એના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે? ચાલો એક નજર કરીએ. આ બિલ મુખ્યત્વે 3 બાબતોમાં મોટા ફેરફાર લાવવાની વાત કરે છે. પહેલું, લગ્ન. હવે લગ્નની નોંધણી ફરજિયાત બનશે અને એકથી વધુ લગ્ન એટલે કે બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. બીજું, છૂટાછેડા. હવે અમુક પ્રથાઓ નહીં ચાલે. છૂટાછેડા માટે કોર્ટમાં જ જવું પડશે અને બધા માટે નિયમો સરખા હશે. અને ત્રીજું, જે ખરેખર એક મોટો બદલાવ છે, એ છે વારસો. હવે દીકરા હોય કે દીકરી, બંનેને મિલકતમાં બરાબરનો હક મળશે. આને લિંગ સમાનતાની દિશામાં એક મોટું પગલું કહી શકાય. આ સિવાય બિલમાં એક બહુ સ્પષ્ટ વાત કહેવામાં આવી છે. લગ્ન માટેની જે લઘુત્તમ ઉંમર છે, છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ, એનો હવે ખૂબ જ કડકાઈથી અમલ કરવામાં આવશે. અને હવે વાત કરીએ એ મુદ્દાની જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, લિવ ઇન રિલેશનશિપ. આના માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો જો કોઈ કપલ લિવ ઇનમાં રહે છે તો એમને 1 મહિનાની અંદર રજિસ્ટ્રારને જાણ કરવી પડશે. પછી રજિસ્ટ્રાર એની ચકાસણી કરશે. અને હા, જો પાર્ટનરમાંથી કોઈની પણ ઉંમર 21 વર્ષથી ઓછી હશે તો એના માતાપિતાને જાણ કરવામાં આવશે. જો કે આમાં એક સારી વાત એ છે કે સ્ત્રી પાર્ટનરને ભરણપોષણનો અધિકાર મળશે અને એ સંબંધથી જન્મેલા બાળકોને પણ કાયદેસર ગણવામાં આવશે. અને આ નિયમોને હળવાશથી લેવાની ભૂલ ન કરતા, કારણ કે જો કોઈ લિવ ઇન સંબંધની નોંધણી નહીં કરાવે તો એમને 3 મહિના સુધીની જેલ અથવા 10,000 રૂપિયાનો દંડ અથવા તો બંને થઈ શકે છે. મતલબ કે સરકાર આને લઈને ખૂબ ગંભીર છે. તો આપણે જોયું કે કાયદામાં શું શું બદલાવ આવી શકે છે. પણ હવે સવાલ એ છે કે આટલો બધો વિરોધ અને સમર્થન શા માટે? આ ચર્ચાના મૂળમાં કઈ દલીલો છે? ચાલો હવે આ વિવાદની બંને બાજુને નિષ્પક્ષ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ચર્ચાના 2 છેડા છે. એક તરફ છે સમર્થકો, જેઓ કહે છે કે યુસીસીથી લિંગ સમાનતા આવશે, સ્ત્રીઓને ન્યાય મળશે અને દેશમાં એકતા વધશે. એમનું માનવું છે કે ભેદભાવપૂર્ણ પ્રથાઓનો અંત આવશે. બીજી તરફ વિરોધીઓની દલીલ છે કે આ કાયદો ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો છે, જે બંધારણના અનુચ્છેદ 25 હેઠળ મળેલો અધિકાર છે. એમને ડર છે કે આનાથી લઘુમતી સમુદાયોની પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ જોખમમાં મુકાઈ શકે છે. આ આખી ચર્ચામાં સુપ્રીમ કોર્ટનો પણ એક મત રહ્યો છે. કોર્ટે ઘણીવાર કહ્યું છે કે ધર્મની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે લગ્ન અને સંપત્તિ જેવા દુન્યવી મામલાઓમાં પણ ધાર્મિક કાયદા જ ચાલે. કોર્ટ આ બાબતોને ધર્મથી અલગ માને છે અને એટલે જ એની દૃષ્ટિએ યુસીસી લાવવું એ બંધારણીય રીતે યોગ્ય છે. તો ચાલો હવે ફરીથી એ મૂળ સવાલ પર પાછા આવીએ કે એક રાજ્યનો કાયદો
આખા દેશ માટે આટલો મહત્વનો કેમ છે? ગુજરાતમાં જે થઈ રહ્યું છે એની રાષ્ટ્રીય અસર શું થઈ શકે છે? તમને ખબર છે, આ યુસીસીની ચર્ચા કોઈ નવી નથી. એનો ઇતિહાસ તો બ્રિટિશ શાસન સુધી જાય છે. 1833માં પહેલીવાર આનો વિચાર આવ્યો. પછી 1985માં આવેલા શાહબાનો કેસે આખા દેશમાં પર્સનલ લો પર એક મોટી બહેસ શરૂ કરી દીધી. અને હવે ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોએ આ દિશામાં નક્કર પગલાં ભર્યા છે, જેનાથી આ સદીઓ જૂની ચર્ચા ફરીથી ચરમસીમાએ પહોંચી છે. આખી યુસીસી ચર્ચાનું કેન્દ્રબિંદુ છે બંધારણના 2 અનુચ્છેદ વચ્ચેનો તણાવ. એક બાજુ છે અનુચ્છેદ 44, જે કહે છે કે સરકારે દેશમાં યુસીસી લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ એક માર્ગદર્શક સિદ્ધાંત છે. પણ બીજી બાજુ છે અનુચ્છેદ 25, જે દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતાની ગેરંટી આપે છે. આ એક મૂળભૂત અધિકાર છે. તો બસ, સરકારના એક લક્ષ્ય અને નાગરિકના એક અધિકાર વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું, એ જ સૌથી મોટો પડકાર છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત જાણવા જેવી છે. આ કાયદો બધા પર લાગુ નહીં થાય. ઉત્તરાખંડની જેમ જ ગુજરાતના પ્રસ્તાવિત યુસીસીમાં પણ અનુસૂચિત જનજાતિઓ એટલે કે ટ્રાઇબલ સમુદાયોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આવું કેમ? કારણ કે એમના પોતાના આગવા સામાજિક રિવાજો અને પરંપરાઓ છે, અને એને સાચવવા માટે આ અપવાદ રાખવામાં આવ્યો છે. સ્ટેટ લેવલ પર યુસીસી આવવાથી અમુક નવા કાયદાકીય સવાલો પણ ઊભા થાય છે. દાખલા તરીકે વિચારો કે ગુજરાતનો કોઈ નાગરિક નોકરી માટે બીજા કોઈ રાજ્યમાં રહેવા જાય, તો એના પર કયો કાયદો લાગુ પડશે? ગુજરાતનો યુસીસી કે પછી તે રાજ્યનો પર્સનલ લો? આ એક એવો પ્રશ્ન છે જે ભવિષ્યમાં મોટી ગૂંચવણ ઊભી કરી શકે છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. સમાનતા અને વિવિધતા, આ બંને ભારતની ઓળખ છે. તો શું ભવિષ્યમાં ભારતનું કાનૂની માળખું આ બંનેને એક સાથે સાચવી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે. પણ એના પર વિચાર કરો આપણા સૌ માટે જરૂરી છે.